તો રેલવે વિભાગે નવા વર્ષ પહેલા જ મુસાફરોને ઝટકો આપ્યો છે। સંસદનું શિયાળુ સત્ર પૂર્ણ થતાની સાથે જ રેલવે વિભાગે જુદી જુદી કેટેગરીની તત્કાલ ટિકિટ સેવાના દરમાં વધારો કરી દીધો છે, જે મધરાતથી જ અમલી ગણાશે। રેલવેની વેબસાઇટ ઇન્ડિયન રેલ મુજબ જે જાણકારી મળી છે તે મુજબ રેલવે અલગ અલગ ક્લાસમાં 10% લઈને 30% સુધીનો તત્કાલ ટિકિટ દર વધારો કર્યો છે, જ્યારે કે સેકન્ડ સિટિંગમાં તત્કાલ દરમાં કોઈ વધારો કરાયો નથી, જે માટે લઘુત્તમ દર ₹10 અને મહત્તમ દર ₹15 દર લાગે છે। સ્લીપર ક્લાસમાં લઘુત્તમ ₹100 અને મહત્તમ ₹200 તત્કાલ દર દેવો પડશે। આ પહેલા સ્લીપરમાં લઘુત્તમ દર ₹90 અને મહત્તમ દર ₹200નો તત્કાલ દર લાગતો હતો। એસી ચેર કારમાં લઘુત્તમ દર ₹100ના બદલે ₹125 અને મહત્તમ દર ₹200ના બદલે ₹225 ચૂકવવાનો રહેશે। 3 ટાયર માટે તત્કાલ દર ₹300 લાગશે અને મહત્તમ તત્કાલ દર ₹400 લાગશે। 2 ટાયર એસી કોચમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓને લઘુત્તમ દર ₹300ના બદલે ₹400 અને મહત્તમ દર ₹400ના બદલે ₹500 ચૂકવવાનો રહેશે। આ જ રીતે એક્ઝિક્યુટિવ ક્લાસના લઘુત્તમ અને મહત્તમ તત્કાલ દરમાં ₹100નો વધારો થયો છે।